નીકળ્યો અને સરદાર સ્ટેચ્યુ એસબીઆઈ બેંકની સામે મારે ઊભું રહેવું. ત્યાં આ ભાઈ મને મળી ગયા. હા ભાઈ. મયંકભાઈ ધીરુભાઈ શર્મા, જલાશ્રયના માલિક મને મળી ગયા. એટલે મેં એમને એવું પૂછ્યું કે ફોન ઉઠાવતા નથી, શું છે તમારે? મને આજે કમિશનની વાત થયેલી, તમારો સોદો મેં કરી આપ્યો જલાશ્રય રિસોર્ટ પર, એના વિશે. તો એ ભાઈએ મને ખુલ્લી ધમકી આપી કે ભાઈ જો કશું મળશે નહીં, જે થાય એ તોડી લેવું, આ પિસ્તોલો તમારા માટે જ રાખેલી છે. અને જાતિવાચક એકદમ હળધૂત કરીને મારી જોડે ગંદો વ્યવહાર કરેલ, જે મને સહેજ પણ સ્વીકાર્ય નથી. અને મને ખૂબ મારી લાગણીને ઠેસ પહોંચેલી છે. અને એ બાબતે જ હું આજે નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશનની અંદર આ ફરિયાદ આપવા આવેલો છું. આજરોજ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં બીએનએસ સેક્શન 351, 352 અને એટ્રોસિટી એક્ટના સેક્શન 325A, 31R ને 31S હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. જેમાં ફરિયાદી તરફથી એવી ફરિયાદ હતી કે આરોપીએ એને જાનથી મારી નાખવાની ધમકી આપી અને સાથે સાથે જાતિ વિશે શબ્દોનો ઉલ્લેખ કરેલો. આથી એટ્રોસિટી એક્ટ અને બીએનએસની અલગ અલગ સેક્શન હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે અને બાકી તપાસ ચાલુ છે.